હાલે ગાંડા પતંગ સગાવા રીલ લઈ લે હાલ. એ ડોબારે કા અત્યાર દીતા હું પતંગ ઉડાડવાનું વેન કરાવવા આવ્યો. હજી ખીહદી છે ને ભાવની વાર છે. હવે તો નીકળો હાલો તમે. હવે એક રીલ પાડ્યો ને બિચારાને. એ ભાઈ નથી પાઈ જેવું જાવ ને અત્યારે ક્યાંથી આવ્યા બધા વેન કરાવવા. હાલો નીકળો તમે બહાર હાલો. ગાંડા તારો ભાઈ આવ શીખનો હે એક નંબરનો. હાલ હાલ રવિ આપણે પતંગ સગાવા ભાગવી. હાલ. એ ભાઈ જોયું તને નાના નાના છોકરાએ શીખણો કે આખા ગામમાં કે હવે તો રીલ મને પાઈ દે તું. હવે આમ દો કાંઈ રીલ નથી પાઈ દે હો. હજી ભાવની વાર છે આપણે સમજા. રીલ બિલ કાંઈ પાવ નથી તો છોકરા કહેવાય ભલે ઉડાડે. તું કાંઈ છોકરો નથી. એ ભાઈ ખર્ચો કરવો ને તારે મરવું બરોબર થાય. ખીહરની ભલે વાર હોય પણ રીલ પાઈ દેવું છે કે નહીં? કાંઈ પાઈ નથી દેવું. મારી આગળ એક રૂપિયો નથી. ક્યાંથી તને પાઈ દઉં? કાંઈ વાંધો નહીં ભાઈ, તારી પાસે ન હોય તો કાંઈ નહીં. હમણાં ખેતર જાઓ એક મણ રૂ વીણી નાખું અને હે ને ગામમાં 1000 રૂપિયા વેચ દઉં. હવે એ ડોબારે કા એમ 1000 રૂપિયામાં ક્યાંથી વેચી દે? હારી 1400 રૂપિયા ભાવ છે. હારી 400 રૂપિયાની ખોટ જાય. ભાઈ ઈ તને ખબર છે રીલ પાવાની ખબર નથી પડતી એટલે હે ને રીલ પાઈ દેજે નકર હું હે ને રૂ વેચાવી. એ રૂ વેચવા કાંઈ લઈ જાઉં ભાઈ. આને જવા દઈશ ને તને તો તું છે ને રોજનું લળ કરી નાખીશ. કારણ કે રોજ મણ વીણ્યા રોજ 1000 રૂપિયા વેચે. આપણે કાંઈ નહીં કરવું. હું તમ તારે તને રીલ પાઈ દઉં કોકડું 50 રૂપિયા વાળું. પછી કાંઈ એ ભાઈ હું કાંઈ થોડો નાનો અમથો છોકરો છો એવું પસાવાળો ને એવો 5000 રીલ પાવાનું છે. એ 5000 કાંઈ પાવા નથી. ખોટા આંગળા કપાઈ જાય એવા ધંધા નહીં કરવાની. એમ કરતા તારે નાનું રીલ સારું 50 રૂપિયાનું. તું કેટલા બધા રીલ પાઈ નાખીશ. કિહરીજી વાર છે ક્યાં? એ ભાઈ 5000 નો બજેટ કાંઈ નહીં. આજકાલ 2500 પાઈ દે બસ. હા ઈ તો પાય હવે ઈ કાંઈ ના નો પાડતો. લા ભાઈ નથી પાવું. રાવા દે ને ભાઈ તું. આ તો કાંઈ વાંધો નહીં હું ખેતર જ જાઉં. હે ના 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 પાઈ દો પાઈ દો પાઈ દો. હા. હાલ આપણે રીલ પોરાઈ બી તમ તારે બરોબર છે. તું ક્યારે ઈ રીલ પોરાઈ દો બોલ કયું પોરાઈ દઉં? એ ભાઈ પાડા રીલ. એ પાંડા ની પાંડા. ઈવો આવે હા પાંડા રીલ આવે. પાંડા હાકલાટ એવું આવે રીલ. હારું મસ્તી પાઈ દો પછી કાંઈ હાલ. હાલ, વાતો ન કરી, હાલ. એ પત્રી હજી ખીહર તો આવવા દે. આ અત્યાર સુધી ક્યાં પતંગ લૂંટવાનું ચાલુ કરી દીધું. એ છે ને ગજુભાઈ ખીહર આવી ગઈ એમ જ રાખવાનું હવે તમારે. અત્યારથી પતંગ ક્યાં લૂંટવા મળ્યો? હજી વાર છે આપણે પતંગ લૂંટવાની. એ હું કઈ લૂંટવા થોડો જોતો. તો આ તો પોરના પતંગ માળિયા પડ્યા હતા ન્યાથી કાઢ્યા. હા છેલ્લે કાંઈક ચાલી પતંગ વધ્યા હતા ને આપણે સાપામાં બાંધીને નત તને આપી દીધા મેં. હા ઈ મેં તો આપ્યા હતા ને યાદ કઈ. એ ભાઈ ના ઈ તો ઉડાઈ નાખ્યા હતા. એવું તો હાથે કાંઈ વાંધો નહીં. હાલ ને નવરા નવરા પતંગ તો ચડાવી. હા ઈ પતંગ ચડાવી. હાલો પકડો હાલો આવી જવી. ખેતરમાં ઉયા જવી જ્યાં મજા આવશે ત્યાં પતંગ ચડે છે. અગેસી વહી જવી. હવે ગામમાં પત્રી ક્યાં ઠેઠ જાવું એમ કરતા આઈન પા ચડે છે વાડીઓમાં. એમ તો એ કીધું ભાઈ હાલો ચડાવતા જાઉં લૂંટતા જાઉં ચડાવતા જાઉં લૂંટતા જાઉં. હાલો એ જીણા દાદા હા લ્યો તમારા બ્લોગ બધા ફરી ગયા. સારું કામ કર્યું હો ખબરી તે. અરે ખાલી વખાણ નથી કરવાના. તો તમે મને શું કીધું તું કે બધા બ્લોગ ફેરવી નાખ તો તને પતંગ આપીશ એમ. તે પતંગ તને આપવાની જ છે. હા તો લાવો ક્યાં છે? આ રે તારી પતંગ. એ જીણા દાદા આ હું પતંગ છે. હવે આ તો નાના છોકરાની રમત છે. આ પતંગ થોડો કહેવાય. એ ખબરી ખીહરની જે છે ને બહુ વાર છે એટલે તારે આ પતંગ સકાવવાની. એ જીણા દાદા આ પતંગ સગ્યા જ નહીં. સકી જાય થોડીક મહેનત કરવી પડે. જો આ ફેરવવાની વાત થઈ ને સવારના વહેલાના ફેરવતો તો તારે અત્યારે ફેરવી રહ્યો. સારું કામ કર્યું એટલે તારા વખાણ કરું સૌ. વખાણ નથી કરવા. મારે પતંગ જોવે છે. હાલો પતંગ લઈ દો. એમ નહીં તું નાનો હતો તે તું પતંગ લૂંટતો. હવે ઈ તો કેટલા વર્ષ થયા. એમ હા આમ જો હું તે સને પતંગ લૂંટીને થપ્પો કરીને કોથળીમાં નાખતો. હા તે પણ પોરની હાસવેલ હોય તો ઈ આપો લ્યો. હવે કોથળીમાં ભરી નથી. હવે સને હું સને હપ્તા ભરું સૌ અને લોનું ભરું સૌ. હા તારે ધંધા એવા હોય તો હપ્તાનું લોન જ ભરો તમે. હવે ઈ મને કઈ વાત બદલાવાની નથી. પતંગ આપો હાલો. એ ખબરી અત્યારે કોઈ સને દુકાને પતંગ ન વેચતું. હા તે પોરના તો પડ્યા હોય કે નહીં જૂનામાંથી અપાવો. હું નહીં સમજ. અને આમ જોવો ઈ જૂના ન મળે ને તો અત્યારે બધે ગામના તો સડે જ છે. ઈ લૂંટીને પણ આપો હાલો પતંગ. એ હારું હાલ હવે લૂંટશું તો હાલ. હા હાલો હાલે રાખ હાલ. વાહ કાળો વાહ બાકી એમ પતંગ ચડાવે છે તો તો હું કહું છું મને ચડાવે છે ને ઘડીક. ના ના પતંગ કપાઈ ગયો હોય તો ના ભાઈ ચડાવવા દે ને નો કપાઈ જો મને આવડે. દબાડ દેવો હવે રાવા જો ને. ના કાળો પણ ના હું કામ પડે છે ઘડીક ચડાવે દે ને. તમે મોટા થઈ ગયા તમારે નો ચડાવાય. હવે એમાં શું થઈ ગયું ભાઈ હું પતંગ લાવ્યો નથી ને તારો પતંગ જોઈને મને ચડાવવાનું મન થઈ ગયું. જબી જાય તો હું તમારે પૈસા લઈશ. હા ભાઈ આ ઢબી જાય કપાઈ જાય ને તો તને પતંગના પૈસા આપી દઈશ. ચડાવી દે લાવ. પત્રી આવડે તો તેઓ ન કર હું ચડાવું. એ વિજુભાઈ તમે મારી આગળથી શીખો. અરે હું શીખે.
ઓ ના ગજુભાઈ તો જ ચડાવવાની મજા હો, બાકી તો આમ કરી થાકી જાય. એટલે કહું છું લાય ના ના હો, ફીકી પકડો. એક પતંગ તાર ચડાવવાનો, બીજો પતંગ મારે ચડાવવાનો. ઓકે હા એમ બરોબર. આઠ પછી તું ભાઈ ચડાવતો લાગે આમથી. હા એ લગાડ ને એ ગજુભાઈ આ પતંગ એનો જ લાગે હા એને ક્યાં પતંગ ચડાવતા આવડે નહીં? તો ઈ તો ખાલી આમ તો કાચે. વાહ ભાઈ વાહ, કાળો બાકી મસ્ત પતંગ છે હો. ઓલા લગાડવા આવ્યો એ કાપી જાહે એ જો લપેટ યો હે પતંગના પૈસા તો લાવો. ગજુભાઈ પતરીનો પતંગ હતો એમને? હા ઈ કાપી ગયા. કાંઈ વાંધો નહીં. અરે બધા પતંગના પૈસા હું છે ને એની પાસે જાઉં. વિટાઈ કરો આપણે વિટાઈ બીજો સગાવી આપણે. ક્યાં પણ પતુભાઈ પતંગ કપાઈ ગયો ને ઈહરમાં છે ને અમારી હામું પડતા નહીં. કોણે ગજુભાઈ તમે પતંગ કાપ્યો મારો? એ મેં કાપ્યો ઓય બાપા ઓય એલા પણ ઘડીક છાનો મોનો બેઠતો હતો, માઇન્ડ માં પતંગ ચડાવ્યો છે, કાપી નાખ્યો તે. એ ગજુભાઈ હાલે પતુભાઈ એવું કઈ ન હોય. નાના છોકરા અમે મારા આબરૂના ધજાગરા થઈ ગયા હવે. પતુભાઈ આમાં તો કપાયો કરે. કપાયો ઘરે. બાપા જો હવે છે ને હું પતંગ ચડાવું ને લગાડવા બગાડવા આવતો ને, બાકી આવીને હવે ધોઈ નાખીશ બેયને હું. હા હવે નહીં હા પાછા ચડાય પતરી ચડાય આપણે ચડાય હું સડાવે લાપટું સડાઈ જાય લાપટું. સારું કરી પતરી, હું નહોતો ચડાવતો. ચડાય કાળો બીજો ચડાવી દીધો. હા એ આ વખતે મને દે દે ચડાવવા. તમે પતંગના પૈસા આપશો? એટલે આપું જ છું. અને જો આ વખતે છે ને ગજુન પતરીને બેયને 2 ફટાકા દઈને આવ્યો છું. હવે છે ને લગાડવા નહીં આવે ઈ. હા તો આલ્યો સગાવો. લાવ કા એટલે કેતો તો મને પતંગ ચડાવવા દે. વાઘ ગુના વગરની 3-4 ઝાપટો ખાધી કે નહીં? એ ગજુભાઈ 3-4 ને હો, એમ તો ઘટલી મારી ગયા. લે તો એટલે કેતો તો ચડાય તું. પતુભાઈ પાછો પતંગ ચડાવ્યો છે. પતરી લગાડ કાપ ને. એ ગજુભાઈ આજો તો પતંગ સડાવો તમે. લગાડો પતુભાઈ લગાડો. ના પતુભાઈ અરે નો લગાડાય. કોક કાપી જાય ને તોય આપણું નામ આવશે. એ ગજુભાઈ તો ઉતાર લેવો. ઉતાર લે ભાઈ ઓકે ઓ ઉડા દે ગાંડા આયા ક્યાં ઉડ્યા બે ભાઈ હંપીન? ગાંડા રીલ પવરાવા લઈ જાઓ. કોને? ગાંડા હારું રીલ પાવા. હવે ખોટો ખર્ચો હું કરો, એમાં ફેલ થઈ ગયેલો છે. ગાંડા ને ક્યાં પતંગ ચડાવતા આવડે? એ ગજુભાઈ ગમે ના પતંગ કાપી નાખો, મને બહુ આવડે. હવે આપણે તો કામ કરી ટ્રાય મારી લેવી તો. હા આ તો વાંધો નહીં. એમ કે જો તું પતંગ કાપીશ ને તો ઉના દાદા રીલ પાવા લઈ જાય, નકર નહીં લઈ જાય. હા કાર નો મારી હારી જળ કરે છે. અરે આ પાઇપ ગજુડ આપે ને. લાવો ગજુભાઈ જોવો. સાહેબ બોલો પતંગ ક્યાં પાડતો? આ પતંગ કાપો એ કાપો. એ ને હા. અરે તમે જોવો. અરે જોવું જ છે ગાંડા તું કાપે નહીં. આ પાછો કોણ લગાડવા? એ લગાડવા આવ્યો. કાપો એ જો હવે ગાંડા તારું રીલ પાકું. વીટવી લ્યો. આ વખતે કોણ આવ્યું? હે ગાંડો તું દાદા. પાછો એ તમારો પતંગ કાપી ગયા. હું એક ને ના પાડી જાય, બીજો લગાડવા આવ્યો. પતંગના પૈસા લાવો. એટલે આ દઉં છું બાબા, તું તો પઠાણી ઉઘરાણી કરે હો પાછો. હવે છે ને એને સમજાવીને આવું હું. ગાંડાને આવડે તો છે હો. એ પછી અહીં આવતો. પતુભાઈ આ વખતે પતરી નહોતો. એ હું છું. એ તેમાં તો પતંગ કાપ્યો. એ પથુભાઈ મારી સિવાય બીજું પતંગ કોઈ કાપે? મેં કાપ્યો મેં. ઓય બાપા. એલા હજી આ બેને હું ના પાડીને જાઉં છું કે મને પતંગ નો કાપતા જાય. તું કાપવા માંડો. હું રાવા જો હું ઓલા નાના છોકરા પતંગ માંગીને ચડાવું છું. હવે ઈ કહે છે કે તમારી અમે તો ગમે ઈ પતંગ કાપીને લઈ જઈશ. મારી આ બધું નથી રહી કઈ. એ ગાંડા એટલે હું તને કહેતો હતો આમ તેમથી 4-5 લાપા ખાધા પતુભાઈ ના. એ ભાઈ ઈ આ લોકોને લીધે. એ પથુભાઈ અમને ખબર હતી તમારો પતંગ હતો, નકર હું થોડો કાપું. તો હવે છે ને પતંગ ચડાવતો નહીં, અને ચડાવ હોય ને તો મારે ભેગો લગાડતો નહીં. બાકી હવે છે ને મારી બની હબોડી નાખી. એ પથુભાઈ હવે હે ને કોઈના ગામમાં કોઈને નહીં કાપું બસ. હા બાકી હાથ ભાંગી નાખીશ. ખીર તારી થઈ રહે, યાદ રાખજે. એ હો હાલે હવે હાલ એ વાહ. કોકડું પાઈ દો કોકડું. એમ કેમ તું કાપી નાખ્યું ને માર ખાધા. એ ઓલા દાદા બાકી આવડે ને હો ગાંડાને પતંગ ચડાવતા. ઈ તમે સલાક છો સલાક. અરે આમ નીકળી જાય ને. હા કેમ પણ પતરી આમ કોક ને માર ખવડાવાય. હા આપણે સડાવ્યા રાખી હો તમ તારે. ઢીલ દો. હા તું ચડાવવા માંડે એમ ને રવિ? લાવ દે મને.
તો પાછો કપાઈ જાય હવે તમને નો આવડે ચડાવતા. એલા ગાંડાને ને છે ને હું ફડાકા દઈને આવ્યો છું. હવે ઈ નહીં લગાડવા આવે. લાવ ને ભાઈ. હા હું નો જાઉં. ગાંડો કાપી ગયો. તમને હું આવડે પતંગ ચડાવતા? એકવાર જાઓ. એલા નથી આવડતો એટલે જ મારે શીખવું છે. લાવ લો, હવે કોઈ નહીં કાપે. પૈસા લઈશો હું તે. એલા હા બાપા આપું તો શું. હે વાહ ભાઈ. હે એ ગજુભાઈ થોડુંક ખેંચી લો ને, આ ઝોળો પડે. હા હવે બરોબર. બેટે મેળ આવી ગયો. હાલો લે લે એ ગજુભાઈ સોર આવ્યા. એ મોય પતંગ મોય પતંગ હું પતંગ. એ ગજુ થોડીક દોરી દે ને તો પતંગ ગમી શકાય એમ. પતંગ મોય તું પેલા અહીંયા ભાઈ. હો પતંગ પડ્યા હોય તું લઈને ભાગવાનું. શું કરવા? લે શકાવી છે. આવું પતંગ છે. હવે એ ભાઈ મૂળ તો તમારે પતંગ જ ચડાવો ને. હા તો આ રહ્યો 4 માલમાં ચડાવવા મળો તો આ દોરી જેટલી જો એટલી વાપરો. એમ. અને આમે તે રહેવા જો તમારી ડેટ વહી ગઈ. એ ગજુ મારી ડેટ ગેલી નથી હો. લાય તમ તારે પતંગ મને આવડે સકાવતા. એ રેવા જો તમને હું કાપતા આવડે. એ જીણત લાવો મેં ભાઈ. તું રેવા દે. આ છોકરા મને સમજે હું. પણ ચડાવતા ભલે આવડે, કાપતા નહીં આવડતું હોય. અરે કાપતા આવડે. તો આ પતંગ ચડા કાપી નાખો. કાપી નાખો તમ તારે. લો આગળ તમે. કાપો. કાપ. એ ખેંચો જીણત ખેંચો 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 ખેંચો. એ પાછો કોણ લગાડવા આવ્યું? એ જો. વાહ વાહ વાહ. કાપી નાખ્યો. લાવો હાલો પૈસા. બહુ કરી વા, કોઈ માં તો પતંગ ચડવા જ ન દેતું. આ વખતે જો રવિ જેણે મારો પતંગ કાપ્યો છે ને હબોડી નાખવો છે. ફરી વાર છે ની પતંગ ચડાવવાનું નામ ન લઈને એવું કરી દેવું. એ બધું જાય પેલા પૈસા લાવો હાલો. આપું શું બાપા. હવે હા ભાઈ એમ. હવે છે ને તમે વીટવીને જવા જો. આ વખતે જો એનો વારો પાડી દઉં. એ હા. જવા દે મને. કેમ ગજુ કાપી નાખ્યું ને. ઘડી ખીર્યો. એલા એ પણ તમને ના નથી પાડી. મારો પતંગ નહીં કાપવાનો તોય કોણે કાપ્યો? તો કોણે કાપ્યો? તમે દો ને, બીજું કોણ હોય? એ પતુભાઈ મેં કાપી મેં તમારી પતંગ. તમે કાપ્યો એમ? લાવો. ઓય પથુભાઈ. ઓય બાપા. પથુભાઈ ઝીણા દાદાને મારો શું કામ? એનો વાખું ઈ તો કયો. એ ખબરી તારા ઝીણા દાદા છે ને મારો પતંગ કાપી નાખો. ઓય બાપા. એનો વાંક છે. તો પણ એ પથુભાઈ ખીહરના દિવસે હું અમારે તમારા પતંગ જ નહીં કાપવાના? ના ના ગજુભાઈ કાપવાના ને, પણ હારે છે ને માલ ખાવાની તૈયારી રાખવાની. હે